સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસીરનગર વિસ્તારમાં મે મહિનાના અંતમાં એક ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશન કોણે કર્યું એ કોઈને ખબર નથી, એટલે લોકો દ્વારા અને ભૂતિયા ડિમોલિશન એવું કહેવામાં આવ્યું. હવે આ ભૂતિયા ડિમોલિશન કોણે કર્યું અને કોણે લોકોના ઘર છીનવ્યા તેને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને આ મામલે તપાસ બેસાડવામાં આવી છે. જો કે આ તપાસ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ પ્રશ્ન હવે કોઈ બીજું નહીં પરંતુ ખુદ ભાજપના નેતા કરી રહ્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સુરતમાં ભૂતિયા ડિમોલિશન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. અધિકારીઓને ખબર નથી કે ડિમોલિશન કોણે કર્યું. અધિકારીઓ ત્યાં હાજર છે, વિઝ્યુઅલમાં દેખાય છે કે તેઓ ત્યાં હાજર હતા, તેમ છતાંય જ્યારે પૂછવામાં આવે તેવું કહે કે અમને નથી ખબર કોણે કર્યું. પત્રકારોને એવું કહી દેવામાં આવે કે તમે જઈને ગોતી લેજો કોણે કર્યું છે. હવે આ સમગ્ર ઘટના જ્યારે ચર્ચાનો વિષય બની, મીડિયામાં તેની વાતો થઈ, લોકોએ પણ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે આખરે તપાસ બેસાડવી પડી. હવે આ મામલે જ્યારે તપાસ બેસાડવામાં આવી છે ત્યારે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે જે લોકોની ભૂલના કારણે આખું ડિમોલિશન હાથ ધરાયું, લોકોના ઘર છીનવાયા, એ લોકો તપાસ કેવી રીતે કરી શકે? અને આ પ્રશ્ન ઉઠાવ્યો છે પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય એવા વિનુ મોરડિયા દ્વારા. તેમણે આ મામલે પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આવું ન ચલાવી લેવામાં આવે. જેણે પણ આ કામ કર્યું છે, જેણે પણ લોકોના ઘર છીનવ્યા છે, તેમની સામે કડકમાં કડક સજા થવી જોઈએ. એ સાંભળીએ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા સમગ્ર મામલે શું કહી રહ્યા છે. આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે ને, જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ. મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી. ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે. એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે. ઠીક છે, પર કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે. અહીં તમે વિનુ મોરડિયાને સાંભળ્યા. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે વિનુ મોરડિયાએ જે પણ વાત કહી એના ઉપર શું કોઈ ધ્યાન આપવામાં આવશે? કારણ કે આના પહેલાં પણ આપણે એસએમસીના અધિકારીઓ જોયા જે ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક પત્રકારો હોય કે પછી અન્ય કોઈ લોકો તેમની સાથે વર્તન કરતા જોવા મળ્યા હતા. તેમની પાસે કોઈ જવાબ જ નથી, એટલે શરૂઆતથી જ તેઓ જવાબદેહીથી ભાગી રહ્યા છે અને એવામાં જ્યારે તેમની તપાસ ઉપર પણ પ્રશ્નો ઊભા થયા છે ત્યારે એ પણ જોવું રહ્યું કે આ તપાસ ઉપર ઊભા થયેલા પ્રશ્નો વિશે શું જવાબ આપવામાં આવે છે. હવે વિનુ મોરડિયા દ્વારા જે પ્રમાણે માંગ કરવામાં આવી છે, માંગ કેટલી સ્વીકારાય છે અને શું તપાસ જે કમિટી છે તે બદલવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું. આ તમામ પ્રશ્નો વચ્ચે એક મૂળભૂત પ્રશ્ન એ છે કે જેમના ઘર છીનવાયા છે તેમનું શું, તેમને શું સુવિધા આપવામાં આવશે અને તેમના માટે ન્યાયિક પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવશે? આ તમામ પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે. આ તમામ પ્રશ્નો હાલ ઊભા છે. એસએમસીની કામગીરી પર પણ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. એવામાં જે આખી ઘટના છે અને જે પ્રમાણે વિનુ મોરડિયાએ કહ્યું તે તમામ બાબતો સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.